અમદાવાદના દરિયાપુરમાં કડિયાનાકા પાસે પોસ્ટરો લાગ્યા। વેજલપુર જુહાપુરા બાદ દરિયાપુરમાં પોસ્ટરો લાગ્યા છે। આઈ લવ મોહમ્મદ સાથે આઈ લવ મહાદેવના પોસ્ટર લાગ્યા। સનાતન હી સત્ય હૈના પણ પોસ્ટર લાગ્યા। પરિસ્થિતિ કથળે નહીં તે માટે પોલીસ બંદોબસ્ત અત્યારે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે। દરિયાપુરના કડિયાનાકા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં આઈ લવ મોહમ્મદની સાથે સાથે આઈ લવ મહાદેવ નામના પણ પોસ્ટરો લાગ્યા છે। અમદાવાદના વધુ એક વિસ્તારમાં ધાર્મિક લખાણોવાળું વિવાદાસ્પદ પોસ્ટર નજરમાં આવ્યું છે। અમદાવાદના વેજલપુર બાદ દરિયાપુરના કડિયાનાકા ખાતે આઈ લવ મોહમ્મદના પોસ્ટર નજરે પડ્યા છે। સજ્જન જમાદારનો માહોલ છે, તેના ઉપર આઈ લવ મોહમ્મદનું પોસ્ટર લાગ્યું છે। તો સાથે જે મોટી પોળ છે ત્યાં આઈ લવ મહાદેવ, સનાતની સત્ય હૈ અને ઓમ લખેલું પોસ્ટર જોવા મળે છે। એટલે કહી શકાય કે ગઈકાલે જે વેજલપુરમાં પોસ્ટર જોવા મળ્યું હતું ત્યારબાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને પોસ્ટર દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ જ પ્રકારના પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેના પગલે બહિયલમાં કોમી હુલ્લડો થયા હતા। આજે કડિયાનાકા ખાતે આઈ લવ મહાદેવ, સનાતની સત્ય હૈ, આઈ લવ મોહમ્મદના પોસ્ટર જોવા મળી રહ્યા છે અને કોઈપણ પ્રકારની કાયદોને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે માટે પોલીસનો બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ હાલ થોભોને રાહ જોવાની નીતિ અપનાવી રહી છે। કોઈપણ પ્રકારની કાયદો કે વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે છે કેમ તેના ઉપર નજર રાખી રહી છે। પરંતુ કહી શકાય કે રાજ્યના અલગ અલગ વિસ્તારો, અમદાવાદ શહેરના વેજલપુર ત્યારબાદ દરિયાપુરમાં કડિયાનાકે આવેલા પોસ્ટર બાદ શું થાય છે તેના ઉપર સૌની નજર રહેલી છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।